ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ધમાકેદાર એવા લાઈવ સેશન ની અંદર જેની અંદર આપણે જોવાના છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય, એની અંદર ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત જે છે એના વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે તમારી એક્ઝામ ની અંદર પૂછાવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના સેશનની। આગળની માહિતી સર તમને આપશે। આ વિડિયોને તમારે એન્ડ સુધી જોવાનો છે અને આ વિડિયોને લાઈક કરી દેવાનો છે, તમારા મિત્રો સુધી શેર કરી દેવાનો છે અને આપણી આ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાની છે, જેથી તમારા માટે ઘણા બધા સેશનો આપણી આ ચેનલ પર આવવાના છે, એની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। ચાલો તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીશું। હેલો સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર અમિત ગજ્જર તમારું આપની આ બેસ્ટ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું। બેટા, આજના સેશનની અંદર આપણે ધોરણ 12 સાયન્સના ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કરીશું। આજના સેશનની અંદર જે પણ એમસીક્યુ કરીશું બેસ્ટ એમસીક્યુ છે અને આ એમસીક્યુને ઓછા ટાઈમની અંદર ઝડપથી કેવી રીતે સોલ્વ કરી શકાય એના ઉપર આજે ફોકસ કરીશું બેટા। તો આજના સેશનની શરૂઆત કરીએ। તમારી સ્ક્રીન ઉપર પહેલો એમસીક્યુ છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષ અને એ મીટર સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ આર સાથે સમાંતરમાં એક વોલ્ટ મીટર જોડવામાં આવે છે। આરના એક મૂલ્ય માટે મીટર એ 0.3 એમ્પિયર અને 0.9 વોલ્ટ વાંચે છે। આરના અન્ય મૂલ્ય માટે 0.25 અને 1 વોલ્ટ વાંચે છે। તો કોષના આંતરિક અવરોધનું મૂલ્ય શોધો। આપણને ખબર છે કે કોષ માટેની જ્યારે વાત કરીએ ત્યારે કોષનું એક જ સૂત્ર આવે, જો એ યુઝમાં હોય તો કોષનું એક જ સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, બરાબર છે બેટા। તો આના બેઝ ઉપર જો આપણે પહેલી કન્ડિશન લઈએ તો હું આને I ગણી લઉં છું I1, આને ગણી લઉં છું V1, આ છે I2 અને આ છે V2, બરાબર બેટા। અને આપણે આંતરિક અવરોધ એટલે તમારે સ્મોલ r શોધવાનો છે બેટા। ચાલો શું કરીએ તો આ કન્ડિશનનો ઉપયોગ કરીને બે ઇક્વેશન બનાવીએ તો આવશે V1 જે 0.9 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ 0.3R, આ પહેલું ઇક્વેશન। બીજું આવશે 1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે E માઇનસ 0.25R। ચાલો આ બીજું ઇક્વેશન આવી ગયું। આ બંને ઇક્વેશનની જો વાત કરીએ તો આમાંથી હું E ને કરતા બનાવું। જો E ને કરતા બનાવું તો E ઇઝ ઇક્વલ ટુ 0.9 પ્લસ 0.3R અને અહીંયા પણ E ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.25R આ રીતે મળશે। ચાલો બંનેના E સરખાઈ દઈએ આપણે તો આપણને અહીંયા મળશે 0.9 પ્લસ 0.3R ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.25R। ઓકે બેટા, ચાલો 1 માંથી 0.9 જાય એટલે 0.1 રહેશે ઇઝ ઇક્વલ ટુ 0.3 માંથી 0.25 જાય એટલે 0.05R રહેશે। માટે આના બેઝ પર R ઇઝ ઇક્વલ ટુ 0.1 ના છેદમાં 0.05 આ રીતના કન્સેપ્ટ આવી જશે, બરાબર। અને આટલું કેલ્ક્યુલેશન કરશું તો આપણો જવાબ 2 આવશે, જે તમારો આંતરિક અવરોધ મળી ગયો બેટા। તો આ રીતે આંતરિક અવરોધ મળી શકશે। નેક્સ્ટ આગળ જઈએ। પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 4 મીટર અને અવરોધ 10 ઓહ્મ છે। 2 વોલ્ટ EMF ધરાવતા કોષ સાથે જોડેલ છે તો તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને એવું કીધું છે એકમ લંબાઈ દીઠ, ધેટ મીન્સ V/L શોધવાનું છે, બરાબર। ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો V તમારા છે કેટલા 2 વોલ્ટ અને L છે તમારા 4 મીટર, તો તમારો જવાબ 1/2 એટલે 0.5 વોલ્ટ પર મીટર તમારો જવાબ આવી જશે, એ આન્સર। નેક્સ્ટ આગળ વધીએ।
ભારતમાં ઘરેલું ઉપયોગ માટે વીજળી 220 વોલ્ટે આપવામાં આવે છે. યુએસએમાં 110 વોલ્ટે આપવામાં આવે છે. જો ભારતમાં ઉપયોગ માટે 60 વોટનો બલ્બનો અવરોધ R હોય તો યુએસએમાં 60 વોટના બલ્બનો અવરોધ કેટલો? તમે જુઓ બેટા, તો અહીંયા તમને વોલ્ટ આપેલા છે, આને V1 કહી દઉં અને V2 કહી દઉં, બરાબર. બંનેના પાવર એ સેમ આપેલા છે 60 વોટ. આનો અવરોધ આપેલો છે R1 અને R2 તમારે શોધવાનો છે બેટા. ચાલો, આપણી પાસે સૂત્ર છે P = V²/R છે ને સૂત્ર. તો એના બેઝ ઉપર આપણે અહીંયા લખી શકીએ કે R ઇટ ઇઝ = V²/P. તો આ રીતે મળી શકે. આના ઉપરથી હું એવું પણ કહી શકું બેટા કે R ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ V², કારણ કે પાવર તો સેમ છે. માટે R2/R1 ઇઝ ઇક્વલ ટુ V2²/V1². V2 તમારા છે 110 વોલ્ટનો વર્ગ ના છેદમાં 220 વોલ્ટનો વર્ગ થશે કે નહીં બેટા? બરાબર. કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડે. 0 0 ગયા, 11 દુ 22 એટલે 1/2² એટલે તમને મળે 1/4. માટે R2 ઇઝ ઇક્વલ ટુ R1/4. R1 તરીકે R છે તો R/4 આવશે બેટા. તો R/4 એટલે તમારો સી આન્સર આવી ગયો. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો, નેક્સ્ટ આગળ જોઈએ બી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મીટર બ્રિજની રચના બતાવી છે. આદર્શ 10 ઓહ્મના અવરોધ વડે એક્સ અવરોધ શોધવાનો છે. તો ટેપિંગ કી એટલે જોકી સ્ટિકની વાત કરે છે, એ 15 સેન્ટીમીટરે માર્ક બતાવે છે. તો ગેલ્વેનોમીટરમાં ત્યારે ગેલ્વેનોમીટર નલ બતાવે છે. તો છેડાનો તફાવત એ અને બી માટે 1 અને 2 સેન્ટીમીટર હોય તો તમારે એક્સ શોધવાનો છે. બેટા, આ તો પોટેન્શિયોમીટરનું સૂત્ર આવી ગયું. R1/R2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. બરાબર છે. ચાલો, તો આપણે યુઝ કરીએ R1/R2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. બરાબર છે. ચાલો, R1 તરીકે કોણ છે તો x લઈ લઈએ. R2 તરીકે કોણ છે તો 10 લઈ લઈએ. ઓકે, L1 તરીકે કેટલું આપ્યું છે તમને તો 10 ઓહ્મના અવરોધ વડે, બરાબર, 52નો માર્ક બતાવે છે. ઓકે, ચાલો, 52નો માર્ક બતાવતો હોય તો આપણે લઈ શકીએ 52 છેદમાં L2 48. ઓકે બેટા, ચાલો, તો આના ઉપરથી તમે x શોધશો તો તમને મળશે 520 છેદમાં 48. બરાબર. એ અને બી અનુક્રમે કેટલા આપેલા છે? એ અને બી 1 અને 2 સેન્ટીમીટર, બરાબર, વોલ્ટના અવરોધના બેઝ આપેલા છે. ચાલો, તો એના બેઝ ઉપર હવે કેલ્ક્યુલેશન શું કરીએ આપણે? તો અહીંયા તમને આ બધું કેલ્ક્યુલેટ કરી દો તો તમારો જવાબ એ લગભગ 10.6ની નજીક આવી શકે અને એ જવાબ તમારો બી આન્સર થઈ ગયો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 20 એમ્પિયર પ્રવાહ ધરાવતા અને આટલા મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળના સિલ્વર વાયરમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. એજીનો અણુભાર આપેલો છે, સિલ્વરની ઘનતા આપેલી છે. ચાલો, પહેલી વાત કે અહીંયા અણુભાર આપ્યો છે 108. ચાલો, 108 અણુભાર છે, એના પરથી આપણે સંખ્યા શોધી લઈએ. બરાબર. કેમ સંખ્યા શોધવી પડે? કારણ કે ડ્રિફ્ટ વેગ પૂછેલું છે. આપણી પાસે સૂત્ર હતું J ઇઝ ઇક્વલ ટુ NEVD. બરાબર. અહીંયા તમને આ આઈ આપ્યો છે, આ એરિયા આપ્યો છે, તો J ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે એક સૂત્ર હતું I/A. ઓકે, માટે VD ને કરતા બનાવું તો I/A NE આ રીતે આવશે. ઇલેક્ટ્રોન માટે એ આપેલો છે, આ આપેલો છે. પ્રોબ્લેમ કોની છે? એનની પ્રોબ્લેમ છે. બરાબર. આ એન કેવી રીતે શોધાશે તો એ આપણે શોધશું એજીના અણુભાર પરથી. ચાલો, એજીના અણુભાર પરથી કેવી રીતે શોધાશે ભાઈ? તો આપણને એટલા કન્સેપ્ટ ખબર છે કે 108 અણુભાર છે તો એના બેઝ ઉપર જો સંખ્યા જોઈએ તો 6.023 10⁻23 એટલે એવોગેડ્રો નંબર જેટલી. બરાબર. તો તમને અહીંયા શું કીધું છે કે એની ઘનતાના બેઝ ઉપર જો જોઈએ આપણે તો કેલ્ક્યુલેશન કેવી રીતે બેસશે કે 10.5 10.3 કિલોગ્રામ હોય તો કેટલું થશે? તો આના બેઝ ઉપર મને સંખ્યા મળી જાય 6.023 10⁻23 ગુણ્યા
એ 10.5 ગુણ્યા 10⁻³ 108 બેસી જાય બેટા. ઓકે, ચાલો આ જે એનની વેલ્યુ આવી, આ એનની વેલ્યુ હું અહીંયા યુઝ કરી દઉં. બરાબર, તો મને મળશે વીડી ઇઝ ઇક્વલ ટુ આઈની વેલ્યુ છે 20 એમ્પિયર ના છેદમાં એન અહીંયાથી લખી લઈએ 6.023 10.5 ગુણ્યા 10⁻³ છેદનો 108 ઉપર લઈ લઈએ અને ગુણ્યા શું આવશે E 1.6 10⁻⁻19 અને ગુણ્યા એરિયા કેટલો છે 3.14 ગુણ્યા 10⁻⁶ મીટર સ્ક્વેર. બરાબર, આ રીતના એના કન્સેપ્ટ આવી જશે અને આ કન્સેપ્ટના બેઝ ઉપર તમે ફાઇનલ કેલ્ક્યુલેશન કરશો તો વીડી એ તમને આવશે 6.79 બરાબર ગુણ્યા 10⁻⁴ મીટર પર સેકન્ડ. ઓકે, હવે અહીંયા 10⁻⁴ તો છે જ, એટલે તમારો જવાબ 6.79 એટલે ડી આન્સર આવી જશે. ઓકે બેટા, નેક્સ્ટ આગળ જોઈએ તો જો σ1 σ2 અને σ3 ત્રણ વાહકોની વાહકતા હોય તો જ્યારે તેઓને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય વાહકતા કેટલી થાય. પહેલી વાત કે શ્રેણીની વાત કરી છે તો શ્રેણીમાં અવરોધનું સૂત્ર શું? તો R1 + R2 + R3 બરાબર ને, R3 આ રીતે થાય. હવે અવરોધકતા અને વાહકતા એટલે કે અવરોધ અને વાહકતા વ્યસ્ત પ્રમાણમાં હોય તો એના બેઝ ઉપર જો અહીંયા બનાવું તો મને શું મળે કે 1/σ ઇઝ ઇક્વલ ટુ σ1 1/σ2 અને 1/σ3 આ રીતે મળે બેટા. બરાબર, માટે હું સિગ્માને કરતા બનાવું તો આના બેઝ ઉપર જો જોવા જઈએ તો મને શું મળે સમતુલ્ય વાહકતા σ1 બરાબર અહીંયા આપણે કરી દઈએ 1/σ1 + 1/σ2 + 1/σ3 આખાની -1 બની જાય બેટા. ચાલો, તો આ તમારો આન્સર આવી જાય. બરાબર, આવો કોઈ આન્સર છે તો ના, ત્રણમાંથી કોઈ નથી તો આપણે ગણી શકીએ કે આપેલામાંથી એક પણ નહીં. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. સાચું નિવેદન પસંદ કરો. પહેલું, વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ છે. ભાઈ ખોટી વાત, એ તો અદિશ રાશિ છે. વિદ્યુત સુવાહકની અવરોધકતા તાપમાનના વધારા સાથે વધે નોટ ઘટે. ખોટું છે આ બી. અવરોધ એ વિદ્યુત પ્રવાહના વહનનો શું કરે? વિરોધ કરે. ના, એ તો સેમ ડાયરેક્શનમાં હોય. બરાબર, તો આ સાચી વાત છે, વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરે છે. અને વિદ્યુત ઘનતા એ અદિશ રાશિ છે. ના, બરાબર, તો આપણો સાચો આન્સર સી આન્સર આવી ગયો. નેક્સ્ટ આગળ જોઈએ. પોટેન્શિયોમીટરના પરિપથમાં 2 વોલ્ટ EMF અને 5 ઓહ્મ અવરોધવાળો કોષ છે. એક સમાન જાડાઈ ધરાવતો લાંબો અને અવરોધ ધરાવતો 1000 સેન્ટીમીટર અને 15 ઓહ્મનો અવરોધનો વાયર જોડેલો છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે V/L બરાબર શોધવાનો છે. ચાલો, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એને આપણે કહીએ છીએ V/L. હવે આપણને એ પણ ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ તો IR/L. હવે I કોના બેઝ પર લઈએ તો I ઇઝ ઇક્વલ ટુ V/R બરાબર, પણ એ કોના માટે? તો આખા માટેનું કેલ્ક્યુલેશન બતાવીએ તો જો I ઇઝ ઇક્વલ ટુ V/R ગણો તો આખા સર્કિટમાં અવરોધ 15 ઓહ્મ અને 5 ઓહ્મ છે અને વોલ્ટેજ આપ્યા છે કેટલા? 2 વોલ્ટ. લેન્થ તમારી કેટલી છે? 1000 મીટર બરાબર. તો એના બેઝ ઉપર તમે શું કરશો તો આઈની જગ્યાએ સમજો, આઈની જગ્યાએ V/R યુઝ કરું તો V તરીકે આવ્યો 2 અને R તરીકે 15 ને 5 20 ઓહ્મ થઈ ગયા. આ ખાલી આઈનું કેલ્ક્યુલેશન તમને બતાવ્યું બરાબર. હવે અવરોધ તમારે વાયરના બેઝ ઉપર અવરોધ શોધવાનો છે તો એ તો 15 ઓહ્મ છે અને છેદમાં લેન્થ કેટલી છે? 1000 સેન્ટીમીટર એટલે 1000 10⁻² બરાબર છે બેટા. ચાલો, તો 10⁻² અને આ 2 ગયા. ઓકે, 10 દુ 20 બરાબર, તો 15/100
આવું આવશે બરાબર. ચાલો 15/100 એટલે તમારું કેલ્ક્યુલેશન 5 ચાલી 15 અને 20 × 50 બરાબર. તો 3/20 નું કેલ્ક્યુલેશન થાય. 3/20 શું આવે? વોલ્ટ પર મીટર. અહીંયા તમને ઓપ્શન આપ્યા છે વોલ્ટ પર સેન્ટીમીટરના બેઝ ઉપર, એટલે 100 સેન્ટીમીટર એડ કરવા પડે તો 2000 વોલ્ટ પર સેન્ટીમીટર થઈ જાય, અને 2000 3/2000 વોલ્ટ પર સેન્ટીમીટર એ આપણો આન્સર આવી ગયો. નેક્સ્ટ આગળ 6 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા 2 બલ્બ દ્વારા વપરાતો સંયુક્ત પાવર. સમજો, 2 બલ્બનો સંયુક્ત પાવર તમને 48 વોટ આપેલો છે, તો બલ્બનો અવરોધ શોધો. બેટા સંયુક્ત પાવર છે એટલે P1 + P2 = 48 છે, તો P તો તમારો કેટલો થયો? સમાન બલ્બ છે તો તમારો 24 વોટ જ થયો પાવર. એક બલ્બનો પાવર એ 24 વોટ થયો તમારો બરાબર. ચાલો હવે એના ઉપર આગળ વાત કરીએ તો P = V²/R. આવું આપણે ભણ્યા તો R = V²/P થઈ જાય. ચાલો V તરીકે 6 વોલ્ટની બેટરી છે એટલે 6 × 6 અને નીચે પહેલાં 24 લઈ લઉં. 6 ચોક 24 3/2 3/2 એટલે 1.5 જવાબ આવ્યો બરાબર. તો તમારો ડી આન્સર આવશે 1.5. નેક્સ્ટ L લંબાઈના અને ડી વ્યાસ ધરાવતા 8 કોપરના તાર 8 કોપરના તારને જોડીને R અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જો 12 લંબાઈના એક કોપરના તારને પણ આટલો જ અવરોધ હોય તો વ્યાસ શોધો. ચાલો 2 વાત કરી છે અહીંયા બરાબર. એક L લંબાઈનો તાર L લંબાઈના છે અને ડી વ્યાસ છે, અવરોધ R છે. પછી બીજો છે 12 લંબાઈ બરાબર ના કોપરના તારને પણ આટલો જ અવરોધ, એટલે અવરોધ R જ રહેશે, તો વ્યાસ શોધવાનો છે. પહેલી વાત તો એ કે આપણી પાસે એક સૂત્ર છે R = ρ/L/A છે ને સૂત્ર. તો એના બેઝ ઉપર રો તરીકે શું લઈશ? તો રો તો રોજ રહેશે, પણ અવરોધ જે છે તે 8 તારનો છે તો 8મા ભાગનો થઈ જશે 1 માટે. = રોનો રો બેઠો, એલનો એલ બેઠો, પણ એની જગ્યાએ πr² આવે કે નહીં બેટા બરાબર. અહીંયા આરને વ્યાસમાં કન્વર્ટ કરું તો વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા, તો મારાથી લખાય ρL/π d². d/2 આવશે એટલે એનો 4, 2 નો વર્ગ 4 એ ઉપર જશે બેટા બરાબર છે. આટલા કેલ્ક્યુલેશન બરાબર. તો આ તમારો પહેલો કન્સેપ્ટ આવી ગયો બરાબર. ચાલો વાત એવી આવી કે અહીંયાથી હું 2 કેલ્ક્યુલેશનમાં કરાવું તો મને શું મળશે? જ્યારે હું અહીંયા R/8 લઈશ બરાબર ત્યારે મને કેલ્ક્યુલેશન શું મળશે? તો પહેલી વાત કે મને હવે નેક્સ્ટ અવરોધ શોધવો છે, તો આ પહેલા ભાગનો મળી ગયો. હવે બીજા ભાગનો શોધવો હોય તો બીજા ભાગમાં તમને લંબાઈ કેટલી કીધેલી છે? 2L કીધેલી છે, અને અવરોધ કોપરના તારને પણ આટલો જ અવરોધ આપવાનો છે બરાબર, એવી વાત કરેલી છે. તો એ અવરોધના બેઝ પર વાત કરીએ તો R' લઈ લઉં = શું આવશે? ρ. એલની જગ્યાએ અહીંયા 2L આવશે બરાબર છે, અને શું આવશે નીચે? તો પાઈ આટલો જ વ્યાસ લેવાનો છે, તો d1/2 બરાબર આખાનો સ્ક્વેર, એટલે ρ2L છેદનો 4 ઉપર આવશે અને પાઈ d1². આ રીતના કેલ્ક્યુલેશન થઈ જશે બરાબર. અહીંયા આ બંનેનો આનો અને આનો જો રેશિયો કાઢું બરાબર તો મને d1 = 4d મળે, જેમાં d તો આપેલો છે તો તમને આન્સર આવશે 4, જે તમારો 4 આન્સર છે. બંનેના સામસામે સરખાવીએ છીએ એના બેઝ ઉપર. નેક્સ્ટ આગળ જોઈએ. શ્રેણીમાં રહેલા 2 માઇક્રોફેરેડે કેપેસિટર અને R અવરોધને 200 વોલ્ટના અને સી સપ્લાય મારફતે જોડેલા છે. કેપેસિટરના છેડે એક નિયોન બલ્બ છે જે 120 વોલ્ટ પર પ્રકાશે છે. સ્વિચ બંધ કર્યા બાદ 5 સેકન્ડ સુધી પ્રકાશિત કરવામાં આવે છે, તો આરની વેલ્યુ તમારે શોધવાની છે. ચાલો, એક કેપેસિટર છે બરાબર, અવરોધને 220 વોલ્ટનો સપ્લાય આ આર આપી દીધો છે બરાબર.
તેના છેડે નિયોન બલ્બ છે અને આ એના નિયોન બલ્બના વોલ્ટ છે અને V1 ગણી લઉં છું. સ્વિચ બંધ કર્યા બાદ 5 સેકન્ડ સુધી એ પ્રકાશિત રહી છે તો R શોધવાનો છે. બરાબર બેટા, આખી સર્કિટમાં તમે જો તો અવરોધ છે અને કેપેસિટર છે, એનો મતલબ કે RC સર્કિટ થઈ ગઈ. બરાબર, અને RC સર્કિટની અંદર તમને ટાઈમની વાત કરેલી છે માટે RC સર્કિટમાં ટાઈમનું ઇક્વેશન છે V ઇઝ ઇક્વલ ટુ V0 1 - E -2t અપોન RC. આ સૂત્ર મોડે કરી લેજો, બહુ કામનું ઇક્વેશન છે. તમને JEE નીટ NCERT ગુજકેટ બધી જ જગ્યાએ કામ લાગશે. RC સર્કિટનું સૂત્ર છે ટાઈમ માટેનું. બરાબર, ચાલો હવે એની અંદર V તમને આપેલા છે કેટલા, તો V1 તરીકે 120 વોલ્ટ છે. બરાબર, ઓરિજિનલ V કેટલા છે તો 200 વોલ્ટ. 1 - E ટાઈમ 5 સેકન્ડ છે એટલે -5 ના છેદમાં R તો R જ રાખવાનો છે અને C એને 2 × 10⁻⁶ આ તમારું કેલ્ક્યુલેશન બેસી જાય. બરાબર છે, ચાલો અને આપણે આ બાજુ લઈ લઈએ તો 0 0 ગયા તો 12/20 1 માઇનસ કરી દઉં છું એટલે આનો જે ગુણોત્તર તો આ બાજુ લઈ લીધો તો મને મળશે E -5/, હું હમણાં C ને C જ રાખું છું, RC કે લાંબી વેલ્યુ લખવી નહીં પડે. બરાબર, તો આટલું થઈ ગયું. ઓકે, તો તમને મળશે E -5/RC ઇઝ ઇક્વલ ટુ 20 - 12 એટલે 18 તો 8, તો 8/20 આવો જવાબ આવશે. બરાબર, હવે મારે એક્સપોનેન્શિયલ કાઢવું હોય તો ln લેવું પડે અને ln લઈને હું કેલ્ક્યુલેશન કરીશ તો મારો આન્સર એ તમને મળશે R ઇઝ ઇક્વલ ટુ મળશે R ઇઝ ઇક્વલ ટુ તમારો લગભગ આવશે C. આરની વેલ્યુ આપેલી છે તમને, Cની વેલ્યુ આપેલી છે 2 માઇક્રોફેરેડે એટલે લગભગ આન્સર આવશે 2.7 10⁶ આસપાસ. બરાબર, આટલા ઓમ આવે અને એ આન્સર તમારો એ આન્સર છે 2.7. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. 2 ઓમ અવરોધ ધરાવતા એ મીટર આટલા મિલી એમ્પિયર માપી શકે છે. હવે 5 વોલ્ટ માપે તેવું બનાવવા માટે કેટલા ઓમનો અવરોધ શ્રેણીમાં જોડવો પડે? ચાલો, RS સિરીઝ વોલ્ટ મીટર બનાવવાનું છે, I/Ig - G. બરાબર, આવું સૂત્ર ભણેલા છો. ચાલો, I તમારા કેટલા એમ્પિયર કેટલા વોલ્ટ માપેલા છે, સોરી અહીંયા V આવશે, V/Ig - G. V તમારા 5, Ig ગેલ્વેનોમીટર 100 10⁻³ અને ગેલ્વેનોમીટરનો અવરોધ એ તમને 2 ઓમ આપેલો છે. બરાબર, ચાલો કેલ્ક્યુલેટ કરો તો આ 10⁻³ એટલે 10⁻1 ઉપર જશે તો 50 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 48 જવાબ આવે. ચાલો 48 એટલે તમારો ડી આન્સર આવ્યો 48 ઓમ. નેક્સ્ટ આગળ જઈએ. આટલા જેટલો વિશિષ્ટ અવરોધ ધરાવતા તારમાંથી આટલો અવરોધ બનાવવા માટે તેની લંબાઈ કેટલા મીટર હોવી જોઈએ? તારનો વ્યાસ આપેલો છે. ચાલો લંબાઈની વાત કરી છે તો R ઇઝ ઇક્વલ ટુ ρl/a આવે કે નહીં બેટા? L ને કરતા બનાવો તો આવશે RA/ρ. ચાલો, R તમારા આટલા ઓમ ઇન્ટુ મીટર વિશિષ્ટ અવરોધ ધરાવતા તારમાંથી આટલો અવરોધ બનાવવાનો છે. બરાબર, અને વ્યાસ તમને આપેલો છે. શું કરીએ તો આપણને એટલી ખબર પડે કે L ઇઝ ઇક્વલ ટુ શું કરવાનો છે? બરાબર, કેલ્ક્યુલેશન કરીએ વ્યાસના બેઝ ઉપર તો મને મળશે લગભગ પરિણામી અવરોધ ચોથા ભાગનો થાય. બરાબર, આવી રીતે જો કેલ્ક્યુલેશન કરશું તો પરિણામી અવરોધ લગભગ ચોથા ભાગનો થાય. બરાબર, પરિણામી અવરોધ એટલે લંબાઈ તમારી L ઇઝ ઇક્વલ ટુ L/2 થવાની. બરાબર, અને L/2 એટલે તમારા આરના બેઝ ઉપર ગણશો તો આન્સર આવશે 2.1. બરાબર, 4.2. બરાબર, આરના બેઝ પર Lનું કેલ્ક્યુલેશન આવે તો એ અડધું થઈ જવાનું. ઓકે, નેક્સ્ટ આગળ. વાયરનો અવરોધ R છે, તેની વચ્ચેથી 180 વાળીને બંને છેડે ટ્વિસ્ટ કરીને નાનો વાયર બનાવે છે તો નવા વાયરનો અવરોધ કેટલો? હવે બેઝિક વાત છે, તમને શું કીધું છે? અવરોધ R છે તો પહેલી વાત કરીએ તો R ઇઝ ઇક્વલ ટુ ρl/a આવી ગયો. હવે વચ્ચેથી ટ્વિસ્ટ કરો છો એટલે L ડેશ જે છે લંબાઈ અડધી થઈ ગઈ અને એરિયા જે છે એ ડબલ થઈ જવાનું.
બરાબર ને બેટા? ચાલો તો ફરીથી હું આર ડેશ બનાવું તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો L/2 અને અહીંયા એરિયા આવી જાય 2a, બરાબર, એટલે રો L/4a. હવે આટલો જે છે આ તો તમારો આર જ છે, તો R/4 જવાબ આવે. R/4 એટલે તમારો સી આન્સર આવી ગયો R/4. ઓકે, નેક્સ્ટ આગળ આપેલા પરિપથમાં એ અને બી બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? એકદમ સિમ્પલ વાત છે આ તો, બરાબર. જો પહેલાં 3 ને 2 5 ઓમ આ શ્રેણીમાં છે, અહીંયા બી 3 ને 2 5 ઓમ શ્રેણીમાં છે, બંને બાજુ ઓમ સરખા છે, અવરોધ સરખો છે, તો પ્રવાહના સરખા ભાગ પડે. પ્રવાહના સરખા ભાગ પડે એટલે આ 2 એમ્પિયર છે તો આ બાજુ 1 એમ્પિયર ગયો અને આ બાજુ પણ 1 એમ્પિયર ગયો, બરાબર. હવે તમને એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત પૂછેલો છે તો રસ્તામાં તો ખાલી આટલો જ આવે, બરાબર ને? અને રસ્તામાં જો આટલો જ અવરોધ આવે તો આટલાના અવરોધ એને VA કહી દઉં તો V ઇઝ ઇક્વલ ટુ IR, એના બેઝ પર I1 અને આ 2 ઓમ એટલે 2 વોલ્ટ મળે. અહીંયા માટે વિચારું તો VB એ પણ IR જ મળે અને એના બેઝ પર 1 એમ્પિયર અને 3 ઓમ એટલે 3 વોલ્ટ મળે. હવે આ આખી પ્રક્રિયામાં તમે કરો છો VB માઇનસ VA, તો VB માઇનસ VA કરો તો 3 વોલ્ટ માઇનસ 2 વોલ્ટ તો તમને જવાબ 1 વોલ્ટ મળવાનો કે નહીં બેટા? હે, અને 1 વોલ્ટ મળે તો તમારો આન્સર બી આન્સર આવી જાય. ઓકે, નેક્સ્ટ આગળ નીચેના પૈકી કયા 3 પદાર્થની જોડ વિદ્યુતના સારા વાહકો છે? પહેલી વાત કે વિદ્યુતના વાહક બનવું હોય ને તો સુવાહક જોઈએ, બરાબર. અને સુવાહકના કન્સેપ્ટ જોઈએ તો આમાંથી પહેલાં ચેક કરી લઈએ કે સુવાહક 3 હોય એવા કયા છે. કોપર, Ag અને Au, યસ, 3 સુવાહક છે. જ્યારે આની અંદર તમે જો સિલિકોન આવી ગયો, ડાયમંડ અવાહક છે, બરાબર. અહીંયા જર્મેનિયમ આવી ગયો, એ અર્ધવાહક છે, બરાબર. અહીંયા Hg આવી ગયો, બરાબર. તો એ બધા કેવા છે? વિદ્યુતના પરફેક્ટ સુવાહક નથી, અથવા તો કોઈ અવાહક છે, કોઈ અર્ધવાહક છે, તો આ 3 આવી નહીં શકે. માટે સાચો આન્સર આવશે એ આન્સર. નેક્સ્ટ, 2 અવરોધો R1 અને R2 ને સમાંતરમાં જોડેલા છે. R1 નાનો છે, R2 મોટો છે, તો સમતુલ્ય અવરોધ કેપિટલ R એ કેવી રીતે હશે? પહેલી વાત કે સમાંતર જોડાણની વાત કરી, બરાબર. તો સમાંતર જોડાણમાં સૂત્ર આવે R ઇઝ ઇક્વલ ટુ 1/R1, અથવા ડાયરેક્ટ લખીએ તો R1 પ્લસ R2 ના છેદમાં R1 R2, બરાબર ને? એ કેલ્ક્યુલેશન પ્રમાણે જોઈએ, બરાબર. તો આ 1/R આવી ગયો તો એના પરથી R ઇઝ ઇક્વલ ટુ R1 R2 ના છેદમાં R1 પ્લસ R2, બરાબર. તો આ કેલ્ક્યુલેશન તમે જોવા જાઓ તો એ નાનો થવાનો કે નહીં, બરાબર. હવે તમને એવું કીધું હોય કે R1 નાનો છે, તો R1 નાનો છે તો પેલો આ જે જવાબ છે એ તો એનાથી બી નાનો થવાનો. માટે આન્સર આવશે ડી આન્સર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. સુવાહક તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપેલો છે. જ્યારે સ્વિચ ચાલુ થાય કે તરત જ બલ્બ એકદમ ઝડપથી ચાલુ થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોનની ઉલટસુલટ ઝડપ ઘણી વધારે, એટલે કે 10⁻⁶ ક્રમની છે. ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન તેની ઉર્જાનું ઝડપથી વહન કરે છે. તારમાં વિદ્યુત ક્ષેત્ર ખૂબ ઝડપથી રચાય છે. દરેક આડછેદમાંથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ મોટે ભાગે તાક્ષણિક હોય છે અને ઉપરોક્ત બધા ના. પહેલી વાત કે વિદ્યુત પ્રવાહ તાક્ષણિક હોય એ વાત સાચી છે, બરાબર. જેવી સ્વિચ ચાલુ કરો તરત જ ઇલેક્ટ્રોનનું વહન ચાલુ થઈ જાય, અને માટે આન્સર આવશે સી આન્સર. નેક્સ્ટ, 25 વોટ અને 220 વોલ્ટના બલ્બને 100 વોટ અને 220 વોલ્ટના બલ્બ સાથે સમાંતરમાં જોડી તેની સાથે 440 વોલ્ટનો સપ્લાય જોડેલો છે. તો પહેલું, માત્ર 100 વોટનો બલ્બ ફ્યુઝ થશે, બંને બલ્બ ફ્યુઝ થશે, 25 વોટનો ફ્યુઝ થશે કે એક પણ ફ્યુઝ નહીં થશે? જો અહીંયા પહેલી વાત એ કે બંનેના વોલ્ટ સેમ છે, બરાબર. બંનેના વોટ 25 વોટ છે અને અહીંયા 100 વોટ છે, બરાબર. ચાલો તો એના બેઝ ઉપર જોઈએ તો અહીંયા જે વોલ્ટ છે, આ વોલ્ટ આ 220 પર ચાલે છે અને આપેલા વોલ્ટ બહુ બધા છે, 440 છે. હવે આટલા બધા હેવી વોલ્ટ આ 220 વાપરવાવાળાને આપો તો શું થશે? ફ્યુઝ થઈ જાય, બંને ઉડી જાય. માટે બંને ફ્યુઝ થઈ જશે. નેક્સ્ટ, 2 અવરોધોના સમાંતર અને શ્રેણીના વિરુદ્ધ I નો આલેખ બતાવ્યો છે. તો સમાંતરનો આલેખ કયો હશે? પહેલી વાત એ કે પેરેલલમાં હંમેશા અવરોધ નાનો હોય. હવે R ઇઝ ઇક્વલ ટુ V/I,
બરાબર. અવરોધ નાનો છે તો વોલ્ટના કન્સેપ્ટ બી નાના હશે, માટે આન્સર એ આવી જાય. બરાબર. તો એવો આન્સર કયો છે? તો એ આન્સર. કારણ કે અવરોધ નાનો હશે તો વોલ્ટ નાના હશે, તો ઓછા વોલ્ટવાળો તો આ જ છે ને. બરાબર. નેક્સ્ટ, આર ત્રિજ્યાવાળા આઈ પ્રવાહધારિત તારમાંથી ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વી છે. તો સમાન દ્રવ્ય અને અડધી ત્રિજ્યા ધરાવતા તારમાં 2v ડ્રિફ્ટ વેગ જોઈતો હોય તો કેટલો પ્રવાહ પસાર કરવો પડે? ચાલો આપણે આગળ કરી ગયા એ જ મેથડ. I ઇઝ ઇક્વલ ટુ NEAVD, આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે તમને એવું કીધું છે આખી પરિસ્થિતિમાં કે આ શરૂઆતની કન્ડિશન છે, પછી એવું કીધું છે કે ત્રિજ્યા અડધી અને ડ્રિફ્ટ વેગ ડબલ. તો I ડેશ ઇઝ ઇક્વલ ટુ NE, અહીંયા એ પહેલાં એક કેલ્ક્યુલેશન અહીંયા બતાવી દઉં કે I ઇઝ ઇક્વલ ટુ NE, એની જગ્યાએ πr² ઇન્ટુ VD. હવે આને હું એક નંબર આપું. બરાબર છે, તો થોડુંક વ્યવસ્થિત ખબર પડે. ચાલો, હવે તમને એવું કીધું કે I ડેશ નવી વખતે NE પાઈ, એ તો બેઠો છે, ત્રિજ્યા અડધી લેવાની છે એટલે r²/4 થઈ જાય. બરાબર ને. અને VD એ તમારો 2VD લેવાનો છે. બરાબર. તો જોઈતો પ્રવાહ કેટલો થાય? 2 ગયા, તો તમને મળશે I ડેશ ઇઝ ઇક્વલ ટુ NE πr²VD/2. મળે કે નહીં બેટા? તો તમારો પ્રવાહ I ડેશ ઇઝ ઇક્વલ ટુ I/2 થઈ જવાનો. I/2 એટલે તમારો જવાબ સી આન્સર આવી જાય, I/2. નેક્સ્ટ, ઓહમના નિયમની આકૃતિ કઈ છે? પહેલી વાત તો એ કે ઓહમના નિયમની જ વાત કરવામાં આવે તો આપણને એટલી ખબર છે કે વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં હોય અને એ મીટર હંમેશા શ્રેણીમાં હોય. ચાલો, તો એવી કઈ કન્ડિશન છે જેમાં એ મીટર શ્રેણીમાં, વોલ્ટ મીટર સમાંતરમાં છે? બરાબર. ચાલો, એવી કોઈ કન્ડિશન બતાવો. તો અહીંયા જોઈ લો, અહીંયા સર્કિટને સમાંતરમાં એ મીટર છે, શ્રેણીમાં એ મીટર છે, સમાંતરમાં વોલ્ટ મીટર છે. તો એક કન્ડિશન આ આવી શકે. હજુ વિચારીએ, બાકીના જોઈ લઈએ. અહીંયા વોલ્ટ મીટર શ્રેણીમાં છે, શ્રેણી હોય તો આ તો આવવાનો જ નહીં. બરાબર. અહીંયા બી વોલ્ટ મીટર શ્રેણીમાં છે તો આ બી નહીં આવવાનો. અહીંયા એ મીટર સમાંતરમાં છે તો આ બી નહીં આવવાનો. યસ, એટલે સાચો આન્સર આપણો એ આન્સર આવી જશે. બરાબર ને. નેક્સ્ટ આગળ, અમુક બલ્બને રૂમમાં 220 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલા છે. જો બલ્બ ખરાબ થઈ જતા બાકીના બલ્બને ફરીથી શ્રેણીમાં જોડવામાં આવે તો રૂમમાં પ્રકાશ શું થાય? ચાલો, રૂમની અંદર પ્રકાશની વાત કરીએ તો આપણી પહેલી વાત કે તમને એવું કીધું છે કે પહેલાં બહુ બધા બલ્બ હતા, એમાંથી એક કાઢ નાખો અને શ્રેણી જોડાણમાં જોડેલા છે. તો તમને એટલી ખબર પડે કે શ્રેણી જોડાણ એટલે આવું આવે. બરાબર ને, આવું આવે. હવે એમાંથી એક ઓછો થઈ ગયો, સપોઝ આ ઓછો થઈ ગયો, તો પરિણામી અવરોધ ડાઉન થઈ જવાનો. બરાબર ને, પરિણામી ડાઉન થઈ જવાનો. હવે આપણી પાસે સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ V²/R. તમારો R ડાઉન થઈ ગયો એટલે પાવર શું થવાનો? વધવાનો. બરાબર. હવે પાવર વધે એટલે બલ્બમાં પ્રકાશ વધી જાય તો તમારો આન્સર વધે આવે. એક બલ્બ ઓછો થઈ ગયો તો આ એક નીકળી ગયો, તો પરિણામી જે હતો એ ઓછો થઈ ગયો, આ ઓછો થઈ જાય તો આ વધી ગયો, પાવર વધે તો પ્રકાશ વધી જશે. નેક્સ્ટ, નેટવર્કમાં એ અને બી બિંદુઓ વચ્ચે અસરકારક અવરોધ કેટલો હશે? ચાલો, એ અને બી બિંદુ વચ્ચે અસરકારક. પહેલાં તો તમે જો અહીંયા આ લાઈન છે, બંધ લાઈન. બરાબર. તો એના બેઝ ઉપર આ ભાગ એ 2R થયો અને 2R સાથે આ R સમાંતરમાં છે. બરાબર. તો સમાંતરમાં શું સૂત્ર આવે? 2R ઇન્ટુ R ના છેદમાં 2R પ્લસ R, એટલે આવશે 2R² ના છેદમાં 3R. તો તમને મળશે 2R/3. ચાલો, તો આટલાનું કેલ્ક્યુલેશન એ આવી ગયું 2R/3, સેમ એસ આટલાનું કેલ્ક્યુલેશન પણ 2R/3 જ આવી ગયું બેટા. બરાબર ને. હવે એક જ લાઇનમાં તમે કેલ્ક્યુલેશન કરો આ રીતે, તો આ પહેલો 2R/3 આવ્યો, અને એક નંબર આપી દઉં છું, આને 2 નંબર અને આને 3 નંબર. તો આ આવી ગયો 2R/3, પછી બીજો આવી ગયો અને પછી ત્રીજો છે 2R/3, 2R/3. આ રીતે તમે કેલ્ક્યુલેશન બતાવી શકો. બરાબર. ચાલો, 3 3 શ્રેણીમાં છે તો આવશે 2R/3 પ્લસ 2R/3 પ્લસ 2R/3, એટલે 3 ઇન્ટુ કેલ્ક્યુલેશન કરશો 3 ઇન્ટુ 2R/3, તો તમારા 2R જવાબ આવવો જોઈએ. 2R તમારો બી આન્સર આવી જાય, 2R. બરાબર ને બેટા. નેક્સ્ટ,
આપેલા પરિપથમાં કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થાય છે? ચાલો, પહેલી વાત કે અહીંયા બંને બેટરી કયામાં છે? તો બંને બેટરીના પ્લસ સાથે પ્લસ જોડેલા છે, તો એ વિરોધક જોડાણમાં આવી ગયું. અને વિરોધકમાં 10 વોલ્ટ અને 5 વોલ્ટનું પરિણામી એટલે વી ડેશ એ 5 વોલ્ટ થઈ ગયો. આખા સર્કિટમાં 2 અને 3 ઓમ એ શ્રેણીમાં છે, બરાબર ને? તો એ તમારા આર ડેશ એ તમારા 2 ને 3 5 ઓમ થઈ ગયા. હવે તમને પૂછ્યું એ પ્રવાહ શોધો, તો શું આવે? I ઇઝ ઇક્વલ ટુ વી ડેશ બાય આર ડેશ. વી ડેશ તમારા 5 છે, આર ડેશ બી 5 છે, તો જવાબ આવે 1 એમ્પિયર. તો આ તમારો જવાબ થઈ ગયો 1 એમ્પિયર. ઓકે બેટા, નેક્સ્ટ આગળ. ટંગસ્ટન તારનો ઉપયોગ મૂળભૂત અવરોધો બનાવવા માટે થાય છે, કારણ કે પહેલું તેનો વિશિષ્ટ અવરોધ ઓછો છે, બીજું ઘનતા વધારે છે, ત્રીજું અવરોધનો તાપમાન ગુણાંક અવગણ્ય છે, અને ચોથું ગલન બિંદુ એ ઊંચા છે. આ તો એની થિયરીમાં જ લખેલું છે કે ટંગસ્ટનનો તાપમાન ગુણાંક એ બહુ જ ઓછો છે, બહુ જ એટલે નહીવત છે, બરાબર, અને માટે એ ટંગસ્ટન પર તાપમાનની એટલી બધી અસર થતી નથી. ઓકે, વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ચાલો, જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી અને જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ, બરાબર, આઈ બાય એ. તો આઈ પરથી NEA વીડી આવે, NEA વીડી, આઈ ઇઝ ઇક્વલ ટુ NEA વીડી. આ તમારો જવાબ. નેક્સ્ટ આગળ. 998 અવરોધનું 1 વોલ્ટ મીટર 2 વોલ્ટના એક વિદ્યુત કોષ સાથે જોડેલું છે. આંતરિક અવરોધ 2 ઓમ છે. તો EMFના માપનમાં ક્ષતિ શોધવાની છે. પહેલી વાત તો એ બેટા કે ક્ષતિ કેવી રીતે મળે? તો પહેલી વાત કે V ઇઝ ઇક્વલ ટુ IR. આ આપણી પાસે સૂત્ર છે, બરાબર. હવે I ઇઝ ઇક્વલ ટુ આખી સર્કિટના અવરોધ છે 998 અને આંતરિક અવરોધ ક્યાં ગયો? 2 ઓમ છે, એટલે 998 પ્લસ 2 એટલે 1000 થઈ ગયા. તો I ઇઝ ઇક્વલ ટુ મને શું કરવું પડે? V બાય R પહેલાં તો લેવું પડે. તો Vના છેદમાં 998 પ્લસ એ એટલે 1000 થઈ ગયા. તમારે કેટલા ઓમમાંથી પસાર થતું કેલ્ક્યુલેશન કરવાનું છે? તો 998 ઓમ, બરાબર, અને 2 ઓમ આંતરિક અવરોધ છે, તો 2 ઓમના બેઝ પર વોલ્ટનો ફેરફાર શોધવાનો છે, બરાબર, EMFમાં. એટલે તમારું કેલ્ક્યુલેશન આ રીતે આવી જશે. તો 2 દુ 4, બરાબર, અને 25 ચોક 100 એટલે 250 આવી જાય, બરાબર ને? ચાલો, 1ના છેદમાં 250 એટલે હું લખી શકું 4 ગુણ્યા 10ની કેટલી થવાની? 250 એટલે તમારી 10ની -3 લગભગ થાય, બરાબર. 4 10ની -3 એટલે તમારો સી આન્સર આવવાનો છે. ઓકે, નેક્સ્ટ આગળ. સમાન પદાર્થના બનેલા 2 તારો પણ બીજા તારની લંબાઈ અને વ્યાસ પહેલાં કરતાં બમણું મળે છે, તો તારનો અવરોધ શોધવાનો છે. ચાલો, સમાન લંબાઈના કેલ્ક્યુલેશન કરીએ, બરાબર. તો તમે શું કરી શકશો? તો જુઓ, તમને શું કીધું? સમાન પદાર્થ મટીરિયલ સેમ બનેલા 2 તારો પણ બીજાની લંબાઈ અને વ્યાસ પહેલાના કરતાં બમણો છે, એટલે લંબાઈ L ડેશ એ 12 છે અને બીજું શું છે? વ્યાસ એટલે D ડેશ એ 2D છે. આવું તમને આપેલું છે. તો પહેલા તારનો અવરોધ શોધવાનો છે R. ચાલો, શું આવશે? તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, બરાબર ને? તો શું થશે? રો R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો 2L અને A ડેશની જગ્યાએ અહીંયા આપણે લખીએ રો A પાઈ D² બાય 4 થઈ જાય, બરાબર. તો રો A 4 પાઈ D² આવી રીતે લાવીએ તો અહીંયા પણ આવશે 4, બરાબર. સોરી, રો L, અહીંયા L આવશે, અહીંયા L આવશે, બરાબર. તો રો L બાય પાઈ અને વ્યાસ તમારો D ડેશ છે એટલે 4D² થશે બેટા, બરાબર. ચાલો, તો અહીંયા 4 તો જતા રહ્યા, તો તમને મળશે 2 રો L બાય પાઈ D² થાય. હવે રો L બાય પાઈ D² એટલે તમારા કેટલા થયા? 2, બરાબર. તો અહીંયા 2 વડે મારે મલ્ટીપ્લાય કરવું પડે, માટે R ડેશ એ R બાય 2 થવાનો, બરાબર ને? R બાય 2 એટલે બીજા તારના અવરોધથી અડધો થવાનો. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પણ ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન માટે મીટર બ્રિજ દર્શાવેલો છે. તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય એટલે કે આ શોધવાનું છે, બરાબર. ચાલો, મીટર બ્રિજનું સૂત્ર શું આવે? તો R1 બાય R2
R1/R2 ઇઝ ઇક્વલ ટુ L1/L2 બરાબર. R1 તરીકે 55 લઈએ બાય R2 તરીકે R જ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 20 છે અને અહીંયા 80, કારણ કે એક તારની લંબાઈ એ 100 સેન્ટીમીટર જેટલી હોય છે બરાબર ને. ચાલો તો કેલ્ક્યુલેશન કરો તો R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 55 ગુણ્યા 80/20. અહીંયા ગયા, અહીંયા 4 આવી જશે. 55 ગુણ્યા 4 બરાબર 220ની આસપાસ જવાબ આવશે બરાબર. 220 તમારો સી આન્સર આવી ગયો 220. નેક્સ્ટ, આપેલા પરિપથને 3 વોલ્ટ અને અવગણી આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ I કેટલા એમ્પિયર હશે? પહેલી વાત એ કે આ બંને શ્રેણીમાં થયા બરાબર, એક જ લાઇનમાં છે તો આ બંને શ્રેણીમાં થયા એટલે 6 ઓમ આવી ગયો. 6 માંથી 3 ઓમ સમાંતરમાં આવી જાય એટલે 3 ગુણ્યા 6/3 + 6 આ તમારો R આવી ગયો. તો 6 તાલી 18 અને આ 9 એટલે 2 ઓમ તમારો R આવી ગયો. V તો તમને આપેલા જ છે ઓલરેડી. V ઇઝ ઇક્વલ ટુ 3 વોલ્ટ. તો I ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે ને બરાબર, સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ IR. તો એના બેઝ ઉપર I ઇઝ ઇક્વલ ટુ V/R. V3 R2 દોઢ જવાબ આવે બરાબર. દોઢ એટલે 1.5 ઓમ એમ્પિયર આ તમારો આન્સર આવશે. નેક્સ્ટ, ઓહમિક અવરોધનો આલેખ કેવો હોવો જોઈએ? ચાલો, ઓહમિક અવરોધ આપણને ખબર છે કે V ઇઝ પ્રપોઝનલ ટુ I. આવું સૂત્ર ઓહમના નિયમની અંદર હતું. તો એના બેઝ ઉપર ગ્રાફ એ આપણને એ ગ્રાફ મળે બરાબર, એ ગ્રાફ. નેક્સ્ટ આગળ, 1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદના સુવાહકમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રહેલો છે. જો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપેલી છે તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. ચાલો, પહેલી વાત એ કે આ એ આપેલો છે 10⁻² મીટર સ્ક્વેર. તમને એમ્પિયર I આપ્યો છે, તમને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n આપેલો છે અને VD શોધવાનો છે બરાબર. તો આપણી પાસે સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ NEA VD બરાબર છે કે નહીં બેટા? ચાલો, કેલ્ક્યુલેશન પ્રમાણે જોતા રહેવું તો તમને VD શોધવાનો છે તો I/NEA આવું આવશે. ચાલો, I તમારો કેટલો છે? 10 એમ્પિયર બરાબર. પછી n તમારી પાસે છે 9×10⁸ બરાબર. E 1.6 10⁻⁻19 અને એ તમારો છે 10⁻² નો વર્ગ છે ને પાછો, એટલે 10⁻4 કરી નાખીએ -4. ઓકે, ચાલો કેલ્ક્યુલેટ કરો તો આનો આન્સર તમારી પાસે આવશે 6.9 10⁻6. 6.9 10⁻6 તમારો આન્સર એ આન્સર આવશે બરાબર બેટા. નેક્સ્ટ આગળ, આર અવરોધ ધરાવતા 4 અવરોધોને વિસ્ટન બ્રિજની 4 ભુજાઓમાં જોડેલા છે. ગેલ્વેનોમીટરની ભુજાનો અવરોધ પણ R હોય તો બેટરીને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય? ચાલો, શું કહે છે કે આ 4 અવરોધ છે આ રીતે અને વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલો છે. એ દરેકના અવરોધ R જ છે બરાબર. ચાલો, હવે આ કેલ્ક્યુલેશન કરશો તમે તો આપણને ખબર છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ બાયપાસ થઈ જવાનો છે. તો આ 2R અને આ 2R થશે બેટા. ચાલો, તો 2R બંને સમાંતરમાં થશે તો 2R × 2R ના છેદમાં 2R + 2R થાય. 2 દુ 4 એટલે 4R² ના છેદમાં 4R બરાબર. તો બધું ગયું તો R રહેશે બરાબર. તો જવાબ તમારો R આવવો જોઈએ તો R આવશે B આન્સર. ઓકે, નેક્સ્ટ, 2 વિદ્યુત બલ્બ જેમના અવરોધનો ગુણોત્તર આપેલો છે તેમને સમાંતરમાં જોડી અચળ વોલ્ટેજ આપેલા છે તો તેમાં વ્યય થતા પાવરનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો, પહેલી વાત એ કે P તમને શું કીધું છે? વિદ્યુત બલ્બમાં અવરોધનો ગુણોત્તર આપેલો છે, સમાંતરમાં જોડેલા છે. ચાલો, સમાંતરમાં V ઇઝ ઇક્વલ ટુ અચળ બરાબર અને I બદલાય બરાબર. તો વિદ્યુત બલ્બ જેમના અવરોધનો ગુણોત્તર એટલે R1
અને R2 એ તમને ગુણોત્તર આપેલો છે, વ્યય થતાં પાવરનો ગુણોત્તર શોધવાનો છે. તો P ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો P ઇઝ ઇક્વલ ટુ P1 V²/R. V અચળ છે તો V²/R એટલે P ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ 1/R. તો મને મળે P1/P2 ઇઝ ઇક્વલ ટુ R2/R1 લખી શકું હું બેટા? ચાલો R2 તમારા 2, R1 1, જવાબ આવશે 2/1. 2/1 તમારો સી આન્સર આવી ગયો. નેક્સ્ટ આગળ, વિદ્યુત પરિપથમાં જોડેલા સુવાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ v છે, બરાબર. તો આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. તો લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે તે માટે નવો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? બરાબર. પહેલી વાત તો એ કે તમને ક્ષેત્રફળ બીજા તાર વડે બમણું ક્ષેત્રફળની વાત કરી છે. પહેલી વાત એ કે ડ્રિફ્ટ વેગ માટે જો આટલી વસ્તુ અચળ રહેતી હોય, દ્રવ્ય સમાન, લંબાઈ સમાન અને વોલ્ટેજ અચળ, બરાબર, તો નવા ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું આવે? તો નવા ડ્રિફ્ટ વેગનું સૂત્ર એ એમ જનરલ જોઈએ તો વીડી ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો વીડી ઇઝ ઇક્વલ ટુ વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ ગુણ્યા સમય. આવું આપણે ભણેલા હતા, બરાબર ને? તો એના બેઝ પર F/m, બરાબર, ઇન્ટુ ટુ રિલેક્સેશન સમય, એફની જગ્યાએ QE/m ઇન્ટુ ટુ. તો આ તમારું જનરલ ડ્રિફ્ટ વેગનું સૂત્ર થઈ ગયું. હવે આ જનરલ ડ્રિફ્ટ વેગના સૂત્રની જો વાત કરીએ તો Q વિદ્યુતભાર અચળ, સમાન દ્રવ્ય છે, E અચળ, M અચળ, ટુ અચળ, બધું જ અચળ. તો ગમે એ કરો, ક્ષેત્રફળ આ આને કોઈ લેવા દેવા જ નથી. માટે V' ઇઝ ઇક્વલ ટુ VD જ થઈ જાય. અને V' ઇઝ ઇક્વલ ટુ VD થાય તો તમારો આન્સર એ આન્સર આવી જાય. નેક્સ્ટ, બે ઇલેક્ટ્રિક બલ્બના અવરોધોનો ગુણોત્તર 1/2 છે. તેમને શ્રેણીમાં જોડતા વ્યય પાવર, હવે અહીંયા શ્રેણીની વાત આવી. શ્રેણીમાં I એ અચળ હોય, બરાબર. ચાલો શ્રેણીમાં I અચળ છે તો P ઇઝ ઇક્વલ ટુ I²R આવે. તો P ઇઝ પ્રપોઝનલ ટુ R આવે. તો P1/P2 ઇઝ ઇક્વલ ટુ R1/R2 આવી જાય. ચાલો અવરોધનો ગુણોત્તર છે 1/2, તો તમારો P1/P2 પણ 1/2 જ આવશે, બરાબર ને બેટા? 1/2 આવવાનું. શ્રેણી હોય તો I અચળ, સમાંતર હોય તો V અચળ. 3 કોપરના તારની લંબાઈ અને આડછેદ તમને આપેલા છે, જેમાં પહેલા લંબાઈ L હતી, પછી 2L અને ત્રીજા માટે L/2. A/2 અને 2A. તો લઘુત્તમ અવરોધ કોનો છે? બરાબર, કયા તારનો? A/2 આડછેદવાળા, A આડછેદવાળા, 2A આડછેદવાળા અને બધાનો સમાન. આપણને એટલી ખબર છે કે R ઇઝ પ્રપોઝનલ ટુ R ઇઝ ઇક્વલ ટુ ρL/A, બરાબર. તો R ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ 1/A આવે, બરાબર ને? ચાલો 1/A આવે તો એરિયા મિનિમમ હોય, બરાબર. મારે શું જોઈએ છે? લઘુત્તમ અવરોધ. તો અહીંયા R નાનો જોઈતો હોય તો અહીંયા L કારનો નાનો જોઈએ અને A મોટો જોઈએ. તો L નાનો અને A મોટો એવો કોણ આવે? તો એવો 2A તારવાળો. અહીંયા છે ને L નાનો અને A મોટો થઈ ગયો, તો આ તમારો ત્રીજો તાર આવે એટલે 2A આડછેદવાળો તાર, બરાબર, આવી જાય. ઓકે. નેક્સ્ટ, બે સમાન 500 વોટ અને 220 વોલ્ટના બલ્બને 110 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલો છે. તો બલ્બનો પાવર શોધો. ચાલો પાવરની વાત કરી, બરાબર. તો P ઇઝ ઇક્વલ ટુ V²/R આવું સૂત્ર છે, બરાબર. તમને બલ્બને શ્રેણીમાં જોડેલો હોય બેટા તો કેલ્ક્યુલેશન કેવી રીતે બનશે? તો આપણે શ્રેણી જોડાણનું કેલ્ક્યુલેશન કરીએ કે VA પહેલા બલ્બ માટે બાય V2 VB આખાનો સ્ક્વેર ઇન્ટુ લખી શકીએ RB, બરાબર. ઊંધું આવશે ને, બરાબર. તો એના બેઝ ઉપર તમારે શોધવાનો છે દરેક બલ્બમાં પાવર, એટલે આટલો પાવર તમારો જનરેટ થાય. તો VA તરીકે કોણ છે? VA, બરાબર. તો VA તરીકે તમારા કેટલા વોલ્ટ છે? 110 વોલ્ટ અને 220, બરાબર. તો આપણે પાવરના કેલ્ક્યુલેશન કરીએ તો એ આવશે 110 વોલ્ટ, બરાબર. 110 ના છેદમાં VB તમારા 220 લઈએ
બરાબર, ઉલટ સુલટ કર્યા છે, બરાબર, નો વર્ગ. અને આરબી તમારા છે કેટલા, પાવરના બેઝ પર ગણીએ ને, અહીંયા પીબી લઈ લઈએ, બરાબર, પાવરનો ગુણોત્તર લઈએ એટલે પીબી લઈ લઈએ, તો આટલાનો વર્ગ અને પાવર તમારા પીબી એ 500 છે, બરાબર. વેલ્યુ કેલ્ક્યુલેટ કર્યો અને કેલ્ક્યુલેટ વેલ્યુ કરશો એટલે તમને જવાબ મળશે ઉપરના ભાગમાં 125 આવવાના અને નીચે તમારા 4 વોલ્ટ થઈ જશે, 4 થઈ જશે. 125/4 એ તમારો એ આન્સર આવી જશે, એ આન્સર આવશે. નેક્સ્ટ આગળ, તારના એક ટુકડાને 4 સમાન ભાગમાં કાપવામાં આવે છે. દરેક ટુકડાને બાજુ વડે બાજુ જોડી એક જાડો તાર બનાવવામાં આવે છે, બરાબર. બાજુ વડે બાજુ જોડી મીન્સ આ એક તાર, એના આપણે 4 ટુકડા કર્યા, પછી એને આ રીતે જોડી દીધા, બાજુ વડે બાજુ, બરાબર. આ રીતે એકની બાજુ એક જોડ્યા. તો મૂળ તારની સરખામણીમાં સમૂહ તારનો અવરોધ કેટલો થાય, બરાબર. એટલે તમારી પાસે મૂળ તારની સરખામણીમાં સમૂહ તારની જો વાત કરીએ તો તમારી પાસે આપણે એટલી ખબર પડે કે એકનો આખાનો અવરોધ 4 છે, આ આખાનો અવરોધ R લઈએ તો આ બધાનો R/4 થઈ જાય, R/4 થઈ જાય. હવે આ બધા સમાંતરમાં જોડેલા છે, સમાંતરમાં જોડીએ તો શું આવે, R'/n, બરાબર ને. તો R/4 એટલે Rના છેદમાં 4 ચોક 16 આવી રીતે થાય, બરાબર. તો એ થઈ જશે 16મા ભાગનો, બરાબર. તો 16મા ભાગનો થઈ જાય, કારણ કે સમાંતર જોડાણનું સૂત્ર R' = R/n આવે અને R/n વાપરો એટલે તમારો આ રીતનો જવાબ આવશે. એક પરિપથ, એક વાહક તારમાંથી પ્રતિ સેકન્ડે 10⁷ ઇલેક્ટ્રોન વહન પામે તો તારનો પ્રવાહ શોધો. I = Q/T, Qની જગ્યાએ Ne/T. ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10⁷, 1.6 × 10⁻⁹ ટાઈમ કેટલો છે તો તમને કીધું છે એક વાહક તારમાં પ્રતિ સેકન્ડે, તો 1, બરાબર. એટલે 1.6 10⁻12, 1.6 10⁻12 એટલે તમારો ડી આન્સર આવી જશે, બરાબર. નેક્સ્ટ આગળ ચાલો, આપેલા પરિપથમાં દરેકના અવરોધ R છે તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. એકદમ સિમ્પલ શોર્ટકટ મેથડ બતાવું તો આ જે આટલો ભાગ છે ને, આટલો ભાગ એને ખોલીને આ બાજુ લઈ લો અને આ લાઈન છે આ, એને ખોલીને આ બાજુ લઈ લો. ચાલો, જો આવું કરશો તો તમને શું મળશે, તો તમને આ રીતની રચના મળશે. આ બી થઈ ગયો અને આ ભાગને આ એ થઈ ગયો, બરાબર ને બેટા. ચાલો, દરેકના અવરોધ R છે, બરાબર. જેમાં આ વચ્ચેનો જે છે એ તો નીકળી જવાનો, બાયપાસ થઈ જવાનો. તો R 2R અને આ 2R, 2R અને 2Rનો સમાંતર એટલે 2R × 2R ના છેદમાં 2R + 2R એટલે જવાબ તમારો R આવશે. તો તમારો જવાબ ફાઇનલ આન્સર R આવશે. R એટલે તમારો સી આન્સર, બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ, 12 ઓહ્મ ધરાવતા તારને વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસના 2 છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. પહેલી વાત એવી કીધી છે કે વર્તુળમાં વાળી દેવામાં આવે છે અને આખા તારને અવરોધ 12 ઓહ્મનો છે, બરાબર. હવે તમે જાતે વિચારો કે વ્યાસના 2 છેડા વચ્ચે, એટલે આવી રીતે જો વર્તુળમાં વાળી દો તો આ એનો વ્યાસ થવાનો. તો 2 છેડા વચ્ચે એટલે અહીંયા અને અહીંયા તમારે શું શોધવાનો છે, સમતુલ્ય અવરોધ શોધવાનો છે. પહેલી વાત કે 12 ઓહ્મનો તાર છે તો એના 2 ભાગ આમ અને આમ કરું તો આ બંને અને આ અને આ એ સમાંતરમાં આવવાના, બરાબર. અને સમાંતરમાં બંનેની વેલ્યુ સેમ છે તો R' = R/n, તો 6/2 એટલે તમારો 3 જવાબ આવવાનો. તો તમારો 3 જવાબ આવશે બેટા. નેક્સ્ટ આગળ વધીએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R મૂલ્યના 3 સમાન અવરોધ જોડેલા છે. M અને N વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. ચાલો, શું કહે છે, હું આને બધાને નામ આપી દઉં. આ L ને અહીંયા બતાવી દઉં છું અને આ Z ને અહીંયા બતાવી દઉં છું, બરાબર. તો પહેલી વાત કે આ લાઈનમાં એક જ અવરોધ છે તો એ L અને M વચ્ચે છે, તો આ એક અવરોધ બનાવ્યો L અને M વચ્ચે. હવે આ અવરોધ પતી ગયો. હવે M અને N વચ્ચે છે
પણ એમ તો અહીંયા છે જ, બરાબર, આ એમ તો છે જ. એન જે છે તે એન અને એલ એ તો બંને કોમન છે, તો જ્યાં એલ હશે ત્યાં જ એન આવવાનો. તો આ તમારો આવી ગયો બીજો અવરોધ જે આવ્યો છે, બરાબર. હવે ત્રીજો એન અને ઝેડ વચ્ચે છે, પણ ઝેડ અને એમ કોમન છે, તો અહીંયા જ તમારો ઝેડ આવવાનો. આ એન તો છે જ, એટલે 3 સમાંતરમાં આવી ગયા. હવે આ આખી લાઈનને તમે એમ પણ કહી શકો અને ઝેડ પણ કહી શકો. આ આખી લાઈનને તમે એલ પણ કહી શકો અને એન પણ કહી શકો. તો આ 3 સમાંતરમાં આવી ગયા બેટા, બરાબર. અને સમાંતરમાં આવે તો તમારો જવાબ r/3 થઈ જાય. તો જવાબ આવશે ડી આન્સર r/3. નેક્સ્ટ, જો વિસ્ટન બ્રિજના પ્રયોગમાં ગેલ્વેનોમીટર અને કોષની સ્થિતિ એકબીજા સાથે બદલાઈ જાય તો સંતુલિત બિંદુ કેટલું થઈ જાય? ચાલો ભાઈ, ગમે તે કરો, કોષની સ્થિતિ, બરાબર, એટલે કે બેટરીની સ્થિતિ બદલી નાખો અને ગેલ્વેનોમીટરની સ્થિતિ પણ બદલી નાખો તો બી પરિણામી તે તો એ જ રહેવાનું. એનો મતલબ કે સ્થિતિ બદલાય નહીં, સંતુલિત બિંદુ તો તાનું ત્યાં જ રહેવાનું. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 વાહકો એક બિંદુ x પાસે ભેગા થાય છે, તો 5મા વાહકમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ચાલો, પહેલી વાત તો એ કે અહીંયા 5 આવ્યા અંદર, અહીંયા 4 આવ્યા, બરાબર, એટલે 5 ને 4 9, બરાબર, 9 એમ્પિયર અંદર આવે છે. અને બહાર કેટલા નીકળે છે? તો 5 બહાર નીકળે છે, અહીંયા 3 બહાર નીકળે છે, એટલે 5 ને 3 8 બહાર નીકળી ગયા. હજુ બી 1 એમ્પિયર બાકી છે, કારણ કે અંદર આવતો 9, બહાર નીકળતા 8. એનો મતલબ કે અહીંયાથી જે નીકળશે એ 1 એમ્પિયર નીકળશે, બરાબર. અને કાં નીકળે? એક્સથી દૂર જતી દિશામાં. તો 1 એમ્પિયર એક્સથી દૂર જતી દિશામાં આન્સર આવી જાય. નેક્સ્ટ, ઘરમાં ઉપયોગમાં લેવાતો સપ્લાય 220 વોલ્ટનો 9 એમ્પિયરના ફ્યુઝ સાથે જોડેલ છે. 60 વોટના બલ્બની મહત્તમ સંખ્યા જેમને સમાંતરમાં જોડીને ચાલુ કરી શકાય એ આપણે શોધવાની છે. ચાલો, કેવી રીતે કરશું ભાઈ? તો Q = NE, અથવા તો ડાયરેક્ટ આપણે બલ્બની સંખ્યા ગણવાની છે. તો 220 વોલ્ટના 9 એમ્પિયર છે, બરાબર, એટલે IR, બરાબર. તો P = પાવર સેમ છે, તો P = VI લઈ લઈએ. તો 220 × 9, તો આ તમારા પહેલો આવી ગયો. બીજા પાવરના 60 વોટના મહત્તમ સંખ્યા, તો પાવર માટે NP લઈ લઈએ. તો N × 60 વોટ થઈ ગયો, બરાબર. બંનેના પાવરને સરખાવી દો, તો આને P1 કહી દઉં, P2 કહી દઉં. તો P1 = P2. તો 220 × 9 = N × 60. ચાલો, 1 1 0 તો જતો રહ્યો, બરાબર. અહીંયા 3 દુ 6 અને અહીંયા 3 તાલી 9 આ ગયો. અહીંયા 2 11, 11 તાલી 33 બલ્બ જોઈશે, બરાબર. છે એવો આન્સર? યસ, આન્સર છે ડી આન્સર, 33 બલ્બ જોઈશે. નેક્સ્ટ, 10 વોલ્ટનો EMF અને 0.5 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને ચલિત અવરોધ R સાથે જોડેલા છે. આરના કયા મૂલ્ય માટે, જે ઓહ્મમાં લેવાનું છે, પાવર મહત્તમ પસાર થાય? બરાબર. ચાલો ભાઈ, પાવર મહત્તમ પસાર કરવાનો છે તો આરનું મૂલ્ય જે આંતરિક અવરોધ હોય એટલું ને એટલું લેવું પડે. એનો મતલબ કે તમારું આંતરિક અવરોધનું મૂલ્ય 0.5 છે, તો R = સ્મોલ r કરવો પડે. તો તે વખતે જવાબ સ્મોલ r એટલે કે 0.5 જ આવવાનો. ચાલો, કોપરના તારના દળનો ગુણોત્તર 1:3:5, લંબાઈનો ગુણોત્તર 5:3:1. તો અવરોધનો ગુણોત્તર શોધવાનો છે, બરાબર. બોલો કઈ રીતે કરશો ભાઈ? કોપરનો અવરોધ કેવી રીતે કરશો? તો આપણી પાસે સૂત્ર છે R = ρl/a. આવું તો બધાને ખબર જ છે, બરાબર. તો એના બેઝ ઉપર લંબાઈ, બરાબર, અને અહીંયા દળની વાત કરેલી, તો લંબાઈ અને દળના બેઝ પર બી સૂત્ર આપણી પાસે છે કે R એમ ρ = શું આવે? m/v. તો m/v L/a આ રીતે લખી શકાશે, બરાબર. ચાલો, તો R = ml ના છેદમાં વીની જગ્યાએ બી આપણે લખી શકીએ AL, અથવા તો એક કામ કરીએ, V કદ. તો કદને આપણે કેલ્ક્યુલેશનમાં લેવું હોય તો આપણી પાસે ડાયરેક્ટ એક સૂત્ર હતું જેની અંદર R અને M વચ્ચેનું રિલેશન હતું કે R = L²/m હતું ને આ સૂત્ર. R = L²/m. તો એના બેઝ ઉપર હું 3 જેમ આપેલા છે, તો R1 જેમ R2 જેમ R3 કરું, બરાબર.
તો L1/m1 જેમ L2/m2 જેમ L3/m3 લઈ શકું, બરાબર. ચાલો ગુણોત્તરના રેશિયો કાઢી નાખીએ, 1, 3, 5ના રેશિયો, બરાબર. તો તમને શું મળશે? તો તમને મળશે આ બધાનો આન્સર ગુણોત્તરના બેઝ ઉપર લો તો ડી આન્સર 125. આનો રેશિયો કાઢશો L તમારો પહેલામાં 1 અને 5નો રેશિયો છે, બરાબર. તો તમને આ મળશે 125. પછી તમારો 3 અને 3નો રેશિયો છે અને એ 5, 6, 7, 8, 9, બરાબર. અહીંયા 9ના બેઝ ઉપર કરશો તો 15 મળશે અને અહીંયા 1ના બેઝ પર કરશો 5 અને 1ના બેઝ ઉપર તો એ તમને 1 મળવાનો. તો 125 જેમ 15 જેમ 1 જવાબ, એટલે તમારો ડી આન્સર આવી જવાનો, બરાબર. નેક્સ્ટ 48 10 - 8, બરાબર. ઓમ ઇન્ટુ મીટર જેટલો વિશિષ્ટ અવરોધ ધરાવતા તારમાંથી 4.2 ઓમ અવરોધ ધરાવતા તાર બનાવવા તેની લંબાઈ કેટલા મીટર હોવી જોઈએ? તારનો વ્યાસ આપેલો છે. ચાલો તો R = ρl/a ρl πr² લઈ શકાય આવી રીતે, બરાબર. તમને પૂછ્યું એ તારની લંબાઈ L ને કરતાં બનાવી દઉં તો πr² × R બાય ρ. ચાલો પાઈનો પાઈ બેઠો, R તરીકે શું લઈશું? તો 4.2 ઓમ, સોરી આપણે તો ત્રિજ્યા લેવાની ને, વિશિષ્ટ અવરોધ છે, બરાબર. એટલે આપણે ત્રિજ્યા લેવાની. તો વ્યાસ આપેલો છે 0.4 એટલે 0.2 10 - 3નો વર્ગ. અવરોધ આપેલો છે 4.2 અને પેલો ઓમ ρ એ તમને આપેલો છે 48 10 - 8, બરાબર. ચાલો કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ શું મળશે? તો અહીંયા પાઈની જગ્યાએ બી આપણે 3.14 લઈ લઈએ, 3.14 લઈ લઈએ, બરાબર. અહીંયા 4.2 છે, 10 કાઢી નાખું તો 42 દુ 48, આ 42 દુ કેલ્ક્યુલેશન કરશું અને એના માટે 0.2 એટલે તમારો જવાબ એપ્રોક્સિમેટ લગભગ 1.1ની નજીક આવશે. 1.1 એટલે તમારો આવી ગયો ડી આન્સર 1.1. ઓકે. તો બેટા આ રીતે તમે બધા MCQ જોયા હશે, કેટલા ઝડપથી થાય છે અને કેટલા ઇઝીલી થાય છે. ઓકે. તો આ જ રીતે બેટા બીજા પણ ઇઝી MCQ ઇઝીલી સોલ્વ કરવા હોય, બરાબર, અને તમને જો મેથડ ગમી હોય તો તમે આ અમારા અમારી જે ચેનલ છે, બરાબર, યુટ્યુબ ચેનલ, એને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને સાથે સાથે તમારે જો અમારી સાથે નીટ અને NCERTના કન્સેપ્ટ ભણવા હોય ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે, બરાબર, તો તમે અમારી સાથે જે અમારી ચેનલ છે, બરાબર, અમારી સાથે અમારું જે ક્લાસ છે ત્યાં જોઈન કરી શકો છો. અમારો ઇન્ક્વાયરી માટે કોન્ટેક્ટ નંબર છે 8866605548, બરાબર. આ નંબર પર કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો આજના દિવસ માટે આટલું રાખીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન તમને કેવો લાગ્યો છે ફટાફટ આ વિડીયોમાં કોમેન્ટ કરી દેશો. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ચેપ્ટરનો કયા ટોપિક પર જોઈએ છે એ પણ દોસ્તો કોમેન્ટ કરી આપશો. અમારી પૂરેપૂરી ટીમ તમારી જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હશે એના રિલેટેડ સેશનો તમને આપતા રહેશે. તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરી દેવાનો છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ લિંકને જરૂર શેર કરવાની છે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા WhatsApp અને Telegram ગ્રુપની લિંક આપેલી છે, એમાં જોડાઈ જશો. ત્યાંથી તમને આની PDF પણ મળી જશે. સાથે સાથે સરે કીધું એમ નીટ 2025 માટેની ડ્રોપર બેચ પણ આપણે ત્યાં અવેલેબલ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમ અવેલેબલ છે. તમે જો જોડાવા ઈચ્છતા હોય, નીટ 2025 ની અંદર એક સારો સ્કોર કવર કરી તમારું ડોક્ટર બનવાનું સપનું જે છે એને સાકાર કરવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણા પ્લેટફોર્મ પર બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા માટેની પણ સ્પેશિયલ બેચ અવેલેબલ છે. એના માટે પણ તમારે સેમ કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચાલો તો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.